નમસ્તે જી, કેમ છો બધા? બીડવર્ક તોરણ નામની મારી યુટ્યુબ ચેનલ છે. હું બીડવર્ક તોરણમાં જે વિડીયોમાં તમે જુઓ છો, જે હાથ કે જે મોતી લઈ લઈને તોરણ બનાવે છે એ હું જ છું. આજે તમને એક બીજી વસ્તુ શીખવાડવાની છું. જે આખો તોરણનો પટ્ટો હોય તેમાં ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે તેમાં એક પરોણી પૂરી થાય તો બીજી પરોણીને તમે જોઈન્ટ કરવા જે ગાંઠ મારો છો એ ગાંઠ કેવી રીતે મારવાની, તો એના ઉપર આજે હું વિડીયો લઈને આવી છું. જો આમાં બધી સાઈડ તમને ગાંઠ દેખાતી હશે. અહીંયા છે. આ ગાંઠ કેવી રીતે મારવાની કે જેનાથી તમારું તોરણ ફરીવાર ખુલે નહીં, તેના માટે આ વિડીયો બનાવું છું. ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે આ ગાંઠ કેવી રીતે મારવી અમારે, તો એના ઉપર આજે હું આખો વિડીયો બનાવવાની છું. અને વિડીયો જોવો અને જો તમને ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. બીડવર્ક તોરણ છે. નવા તોરણના નમૂનાઓ જોવા માટે, નવા વિડીયોઝ જોવા માટે, અને પ્લીઝ કમેન્ટ કરજો. તમને કોઈ પણ ક્વેરી હોય, કોઈ નવી વસ્તુ શીખવી હોય તો તેના માટે પ્લીઝ કમેન્ટ કરજો. હું બધાના કમેન્ટ વાંચું છું અને મારા ટાઈમ પ્રમાણે હું રિપ્લાય આપવાની પણ કોશિશ કરું છું. સો બીડવર્ક તોરણને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો વિડીયો જોઈએ. આ વેલ અને ફૂલની ડિઝાઇનવાળું તોરણ છે. 3 મોતીમાં બનાવેલું છે. આના બંને પાર્ટ યુટ્યુબની મારી બીડવર્ક તોરણની ચેનલ ઉપર પહેલેથી જ અપલોડેડ છે. તે ચેક કરી લેજો એકવાર બનાવવા માટે. આ ગાંઠ મારવા માટેની રીત બતાવું છું હું. એમાં જ્યાંથી દોરો એન્ડ થયો હોય ત્યાંથી 3 મોતી આગળ, એટલે કે તે જ લાઈનમાં ક્રોસમાં આગળ 3 મોતી લેવાના છે. દોરામાં આગળ 3 મોતી પોરવવાના છે. જેવી રીતે વિડીયોમાં દેખાય છે પ્લીઝ તેવી રીતે કરવું. પછી એક્ઝેક્ટ તેની બાજુમાં જો 1, 2 અને 3 વિડીયોમાં બતાવેલું છે એ રીતે ત્યાં જ દોરો કટ કરી નાખવાનો છે. 3 મોતી આગળ ક્રોસમાં વધવાનું, પછી દોરો કટ કરી નાખવાનો. પ્લીઝ આ ડિઝાઇન વેલ અને ફૂલવાળી છે. જો તમે આના બીજા આગળના 2 પાર્ટ ના જોયેલા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે બંને વિડીયોની લિંક આપી દઈશ. તે પ્લીઝ ચેકઆઉટ કરજો. બહુ સુંદર તોરણ બનવાનું છે. આની નીચે કોથળી કેવી રીતે બનાવવી તે પણ હું વિડીયો જરૂરથી અપલોડ કરવાની છું, તો તે પણ જોજો એકવાર. હવે પરોણી પૂરી થઈ ગઈ છે તો નવી પરોણી પોરવવાની છે, અને એની સાથે કેવી રીતે જોઈન્ટ કરવાની છે અને આગળ કેવી રીતે કરવાનું છે તે પણ હું વિડીયોમાં બતાવું છું હમણાં. જેટલી લાંબી તમારે રાખવી હોય એટલી લાંબી પરોણી બનાવવાની છે. અને બંને દોરાને એક જ્યાં એન્ડ થયો છે આપણે કટ કરવું છે તે, અને નવી પરોણીની દોરો બંનેને જોઈન્ટ કરીને આપણે જે સાદી સિંગલ ગાંઠ મારીએ છીએ તે રીતે ગાંઠ મારવાની છે. તે જ જગ્યા પર ગાંઠ મારીને એકદમ ટાઈટ કરી નાખવાની છે. અને પછી આ રીતે જે રીતે વિડીયોમાં બતાવું છું એ રીતે બીજી 2 ગાંઠ મારવાની છે. એક્સ્ટ્રા દોરો છે એને કટ કરીને જો આમાં એ બતાવવા માંગુ છું કે ગાંઠ બધી એક બાજુ રાખવાની છે અને બીજી સાઈડ એકદમ ક્લીન હોવી જોઈએ. એટલે બધી જ ગાંઠ એક તરફ રાખવાની છે. પ્લીઝ આ ધ્યાન રાખજો, તો જ તોરણનો લુક સારો આવશે. નહીંતર અમુક જગ્યાએ ગાંઠ ઉપર, અમુક જગ્યાએ નીચે નહીં સારું લાગે. હવે જે જગ્યાએ ગાંઠ મારી છે તેની એક્ઝેક્ટ બાજુમાં એક મોતી છે વ્હાઈટ, એમાંથી સોય કાઢવાની છે. પ્લીઝ ધ્યાનથી વિડીયો જોતા જજો તો જ સમજમાં આવશે. તેની નીચેનો એક ઊભો મોતી હશે વ્હાઈટ, એમાંથી કાઢવાનું છે.
પછી ક્રોસમાં જવાનું છે. જેમ પહેલાં આપણે ક્રોસમાં લીધું તો એ રીતે પાછું ક્રોસમાં 3 મોતીમાંથી કાઢેલું છે. અમે 3 મોતીમાંથી પાછું ક્રોસમાં કાઢીને આગળ વધવાનું છે. 3 મોતીમાંથી બાજુમાં એની એક્ઝેક્ટ બાજુમાં એક મોતી હશે એમાંથી કાઢવાનું છે. જેવી રીતે વિડીયોમાં બતાવું છું પ્લીઝ તેવી રીતે ફોલો કરજો. હવે ઉપરનો જ્યાંથી આપણે પરોણી એન્ડ થઈ હતી ત્યાં જ પાછા આવી ગયા છે. તેની ઉપર એક વ્હાઈટ મોતી છે ત્યાં લેવાનું છે. વિડીયોમાં જોતા જજો પ્લીઝ. જ્યાં પરોણી એન્ડ થઈ હતી તે મોતીમાં પાછું રિટર્ન આવી જવાનું છે અને હવે ત્યાંથી પાછું આપણું વર્ક સ્ટાર્ટ થશે. આ રીતે ગાંઠ મારવાની છે. જો ના સમજણ પડી હોય તો પ્લીઝ ફરીથી વિડીયો જોજો, કેમ કે ગાંઠ વ્યવસ્થિત મરાશે તો જ આગળ તોરણ વ્યવસ્થિત બનશે. નહીંતર ગાંઠ છૂટી જવાની બીક લાગશે, ડર લાગશે. એટલે ગાંઠ વ્યવસ્થિત મારવી. અને પ્લીઝ એક વસ્તુ યાદ રાખવાની, ગાંઠ બધી એક જ સાઈડ આવવી જોઈએ, બીજી સાઈડ એકદમ ક્લીન રહેવી જોઈએ.